ત્યારબાદ રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક છે. સ્વામી છે ચંદ્ર, નામ અક્ષર છે ડ અને હ. તો ખાસ આજે માનસિક સંતુલન જાળવવું જરૂરી છે. કોઈ પણ વિવાદયુક્ત બાબત હોય એને છેડવી નહીં, અને ખાસ જે કોઈ રિલેશન છે પરિવારમાં કે સ્નેહીજનોના, સગાઓના, એ સાચવી રાખવા. કોઈ વિવાદયુક્ત કોઈ વાણી ન કરવી, વાણી ન બોલવી કે જેથી કરીને વિવાદ થાય. તો દિવસ સારો રહેશે. ખાસ ભાઈ અને ભાંડુઓ જે છે એમને સાચવીને રાખવા, એમનો સાથ સહકાર લેવો અને એમના કાર્યો કરવા, એમને સાથ આપવો. સાથે સાથે દાંપત્ય જીવનમાં પણ પત્નીનો સહકાર મળી રહેશે. એટલે પરિવારને સાથે રાખીને આગળ વધશો તો જરૂરથી સારો દિવસ પસાર થશે. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાની પૂરી સંભાવના છે, એટલે એ કરવા જેથી કરીને તમને ઉપયોગી થઈ પડે છે. આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને માતા પિતાના આશીર્વાદ લેવા, એમની સેવા કરવી, જેથી દિવસ શુભ પસાર થાય.